હેલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને ગુડ આફ્ટરનૂન બધાને. જો એક બાજુ રસોઈની તૈયારી થઈ ગઈ છે. અત્યારે હું હે થોડોક લેટ ઉઠ્યો આજે, કાંઈ વાંધો નહીં. કોક વાર મારે તો વધારે લેટ થઈ જાય, તો અધ વગરનું લેટ થઈ જાય. અને જો આરસીવને હુરાવે છે મમ્મી ને અહીંયા દાળ વઘારાય છે, વઘારાય છે. હવારમાં જરાક એવું થાય. ખુશી જય શ્રી કૃષ્ણ. ખુશી બધાય કે સૌથી વધારે કોમેન્ટ આવે ખબર ને ખુશી દી તમે દાળ કઈ રીતે વઘારો હો? દાળ આપણે વઘારી ગરમ મસાલો નાખું અને મરચી એટલે હાવ એક બે મરચી નાખું, પછી કાઢી લે ને બસ એ જ રીતે આપણે ખાંડ નાખી. અમે ગોળ નાખી પણ અમને મજા નથી આવતી, ખાંડ નાખી. અમે ખાંડ નાખી. આ બધે બીજું કાંઈ એવું કાંઈ સ્પેશિયલ રેસીપી નથી ને? ગરમ મસાલો નાખો ને દાળ મસ્ત બને. ઓકે, સાચી વાત. જો આજે આટલી જ દાળ બનાવવાની હતી, આમ થોડીક જ, એટલે બસ અડધાન ખાવાની અડધાન ન ખાવાની. કેમ કે ઉનાળો હાલે ને તો બધા છાશ પર પ્રિફર વધારે કરે, એટલે બસ દાળ ઓછી ખાય બધા. દાળ ભાત જોઈ ખરી પણ આટલા અમાર બધાયને. હવે તો દાળ વઘારી દી, રોટલી એક બાકી છે, બાકી બધું તો થઈ ગયું. હા, અને ખુશી ને આજે બ્યુટી પાર્લર નું બધું પતી ગઈ. હે આજે ઘરે જ બોલાવેલી. એ સૌથી બેસ્ટ, સારામાં સારું કર્યું. જાવું ને એમાં ટાઈમ પાસ થાય ખોટે એટલે ઘરે આરસીને હુડાવે હે બા. ઈ ભાઈ હુતા નથી. બાકી હવે ઓલમોસ્ટ થઈ ગયું છે બધું. આજે ખાલી શેમ્પૂ ને કન્ડિશનર ને બધું મારે જે જોતું હોય એ પાછું લેવું પડે, એટલે એ બધું જ છે. બાકી બધું મુકાઈ ગયું. મોસ્ટ ઓફ બધી જગ્યાએ બધી વસ્તુ તો મળી જ રહી, પણ શું હોય કે પછી ફાવે નહીં ને એના લીધે ખુશી એને પોતાનું પ્રિફર કરે. હા, બધું હોય જ હાવું બાવું, પણ અમે એ પ્રિફર હે ને અમારું પોતાનું લઈ જાય ને એ જ પ્રિફર કરી. એમ પછી મજા નથી આવતી, કેમ કે એક બે દી વાપરીને મારે તો એ બહુ પ્રોબ્લેમ રહે કે હું કોઈ પણ બીજું શેમ્પુ નાખું ને એટલે મને તરત જ માથામાં એને ખોળો થઈ જાય, એટલે હું કોઈ દી બીજું શેમ્પુ વાપરતો નથી. હું એક જ વસ્તુ પ્રિફર કરું ખાલી, એમ મારા ચોચલા નો કહેવાય એને એમ કહેવાય કે એક જ વસ્તુ વાપરે એમ કેટલાય વર્ષોથી. લે ચોચલા એને કહેવાય કે ના મને પેલું ન ચાલે, મને પેલું ન ગમે, મને ઓમ ચોચલા કહે કે મને આવું ન ગમે, મને ગમે નહીં, મને હદતું નથી એટલે હું કરું. હમયજી ચોચલી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય માતાજી. ભાઈ હુતા નથી લાગતો છે, એટલી નીંદર આવતી હોય ને તોય પરાયણે જાગશો. તૈયારી હુઈ નહીં હુઈ ગયો હવે તો. હા, હુવામાં કરાવે ઘણી વાર લતે ચડી જાય ને કે હું આ નથી હું તો ન જ હુવે, તોય રમે. હા, રમવું એમ એકવાર ચડી જાય ને. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય માતાજી. પપ્પાએ જો છાપરું રંગી નાખ્યું હે, પણ હજી મમ્મીને બાકી છે. બપોરે હવા એક જ જણાનું અત્યારે રંગાણું છાપરું એમ ને. હા, ઈ ઘણી વાર વળી નો રીએ તો કે બા પાસે જાવ એમ કે, એટલી વારમાં થઈ જાય. હા, હવે હે ને આરસીવ ને આ બધી દવાનું ને બધી વસ્તુ રહે ને એ બધી આપણે એના બેગમાં રાખી દઈ. તમે લોકો બધા પૂછતા હતા કે આરસીવ માટે તમે કઈ ઓઇલ યુઝ કરો, કઈ પ્રોડક્ટ યુઝ કરો. હમણાંથી એનો સેબામેડ યુઝ કરું. પહેલા હિમાલયા કરતી હતી, એટલે હિમાલયા કીડ જોયો તમે, એટલે પહેલા હિમાલયા કરતી હતી, પણ અત્યારે હિમાલયા ક્યાંનું બંધ કરી દીધું, ઘણો ટાઈમ. સેબામેડ નું યુઝ કરું. મને હે ને ખરેખર આની પ્રોડક્ટ બહુ ગમે છે પર્સનલી. અમને બહુ સારી આવે. હિમાલયા યુઝ કર, પણ હિમાલયા અમે નો મજા આવી. એના સ્કિન માં નો મજા આવી હિમાલયાની, તો બંધ કરી દીધી. સેબામેડ ની ચાલુ કરી અને ફાવી જાય છે, તો અત્યારે સેબામેડ નું હાલે છે. બરોબર, એટલે જો અત્યારે મસાજો પતી ગયું ને તો એક ઓર્ડર કરી દીધું. આમાં છે જમતું છે, લાઈક ઓર્ડર કરી દીધું. આપણે જોઈએ હેમજા એક જ લે, બે નો લેતી, જે ઓલું છે ને ઈ જ લઈ જાય. આખું લઈ લેજે. હા, એટલે કઈ માથાકૂટ નહીં. અને બીજી બધી વસ્તુ આપણે આ મેં તમને પહેલા કીધું હતું કે મને વાઇપ્સ તો બેબી હમણાં થાવે ખબર ને, હદી ગયા હે ને એને
એક વખતે આરસીયુ ને અત્યારે કેટલા 5મો મહિનો હાલે અને એકેય વખત છે ને રેસિસ નથી રેસિસ કે કાંઈ થયું નથી એકેય વખત કોઈ દી મેં તમને એવું નહીં કીધું હોય નકર કાંઈ આપણે વાતચીત કરતા જ વ્લોગમાં કે આ થયું તે થયું પણ કોઈ દી એને રેસિસ નથી થયા ના ના સારું છે હવે એને સારું છે એમ કે કાંઈ કોઈ દિવસ એને આથોડમાં કંઈ થયું જ નથી નકર શું હોય કે થાય છોલાય જ છોકરાઓ રેસિસ થાય થાય વધારે જ એટલે તો હું તો આ પહેલેથી આ જ યુઝ કરું એટલે આમાં હું કઈ ચેન્જ કરતી જ નથી હા અત્યારે જો આવ્યા છે પાછા બે લાવ પાછા વાઈફ આમાં બે મગાવ્યા હતા ને આજે આવ્યા લેટ આવ્યા થોડા અમે એને ઓલરેડી મગાવી દીધા હતા જો અહીંયાથી લઈ આવ્યા પછી આ અનુગનું હતું એટલે કાંઈ નહીં તો યુઝ થઈ જાય છે આમાં ગ્રીન ને વ્હાઈટ બે આવે અમે બે યુઝ કરી એવું નહીં કે વ્હાઈટ એકવાર ગ્રીન નહોતા તો વ્હાઈટ લઈ આવ્યા આ તો આવી ગયું હું કદાચ કહેવાય શું શું આપણે બીજું અમુક જે દવાઈ હોય તો આપણે લઈ જ લઈશું આઈ રે હા એક આ એનો કોમ છે જેને કાંઈ પણ થાય ને એના માટે આ એક આવ્યો તો ને આપણે બેબી અંગનો લીધો તો આ એક લીધો તો એ આપણે લઈ લઈશું હાઈ રે અને બીજું આપણે એક આ ગેસ ને એની દવા તો આપણે રાખવાની બીજું કાંઈ પણ થાય તો તમારા ડોક્ટર એ તો ફોન પર વાત કરે કાંઈ પણ હોય ત્યારે હા આ કાજલ લઈ કાજલ લઈ લે પછી એનું આ જે લોશન છે હમણાં ઉનાળામાં લગાવી ઈ લઈ લે હા એ પોડકી થઈ હતી થોડી હવે સારું થઈ ગયું હવે સારું થઈ ગયું લોશન સારું જરા પોડકી થઈ હતી બધી વહી ગઈ એકદમ લોશન સ્કિન એ સારી થઈ ગઈ હા ડોક્ટરે સજેસ્ટ કર્યું તો અમને તો આ આયરે લઈ લઈએ આપણે અને બાકી તો જો આ બીબ ને એ લઈ લે હું આયરે એટલે આ બીબ કામ લાગે છે વારે કપડા નો બગાડે બીબ બાંધી દે હે જ બીબ પણ ઈ મે બાંધવા દઈએ કોકો નોય બાંધવા દઈએ કાઈ નાખી ને એની મરજીનો માલિક આ બધા 4-5 બીબ હે બધા લઈ લઈશું આપણે એના બાકી રૂમાલ ને એ બધું એ નાખી દઈશું આયરે અમારી દવા આવી કે અમારી દવામાં બધી દવા લઈ લીધી તાવની ને વોમિટની બધી દવા સર અને સૌથી વધારે જે આશીષને જરૂર પડે એ દવા કેની જા આવે હા ખોટી કોઈ દી ન પડે લે ઝાડાની દવા હે જો કે જરૂર પડે આશીષને સૌથી વધારે પડે હવે જા હાવ ખોટી હાવ ખોટી આપણે હે ને ખાવા પીવામાં આપણે બહુ ધ્યાન રાખીએ એટલે આપણે એવું કઈ થાય વધારે ખાવા પીવામાં તમે જોઈ બહારનું એટલે તમારે બહારનું ખાવું કરે પણ આપણે હે ને સારું હે લે લે હા બીજું બધી નોઝલ આ એક તમારે રાખવા જેવું છે રેવા દે તો યાર સિયા જેવું ન કર પપ્પા તમારે નાકમાં ગુંગાય કાઢી લ્યો વાળું ઈ વાત સાચી હે તું એની આરસીની મમ્મી હો તું ગુંગા કાઢ દે તો હું આરસીની મમ્મી હો તો હું કાઢ દઈશ આઈતે હું કાઢ લઈશ હું કાઢ લઈશ બાકી બધી તો કઈ હે નહીં કટલેરીની બધું કરવાનું હોય પછી તમને બતાવીશ આ બેગમાં જ આપણે હમાડી દઈશી બધી વસ્તુ એટલે કાઈ બીજી માથે કૂટ નહીં કા કાઈ નહીં હાલો પાવડર જે અંદરથી લેવાનો હોય લેતી આવ બધું પાવડર લઈ લે બાકી બીજા બધા જે એના ટીપા હે ઈ બધાય લઈ લે રેગ્યુલર ના હા ઈ ટીપા તો આપણે લઈ જ લેશું આઈ રે કટ નથી ને ના ના બધું મે એમાં બધું પરફેક્ટ આરસીની હે આરસી બોલાય છે દૂટીનો પાવડર મે લીધો તો ઓલો જરાક હતો ને તો ત્યાં ઈ હજી પૈતોય નથી ત્યાં એને બધું ડ્યુટીની પેલા ઓલું હોય ને શરૂઆતના દિવસે હવે એકદમ પડ્યો રહ્યો હવે એની ડ્યુટી એકદમ સરસ થઈ ગઈ અંદર વહી ગઈ ઘણાને હજી કન્ફ્યુઝન હતો ને ઘણા લોકો એને કોક લોકો એને અમને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કર્યા હતા કે કઈ ઓલો સિક્કા વાળું ને ઓલું ટેપ એક આવે એ લગાવી દો ને એવું બધું અમે કાંઈ કર્યું નહીં એની જાતે નોર્મલ રીતે ડ્યુટી અંદર સરસ થઈ ગઈ તો આવી રીતે કાંઈ કરવાનું નહીં એની જાતે બધું અસલ થઈ જાય બરાબર ને ખુશી કાંઈ એટલે કાંઈ કર્યું ને આપણે ચાય કાંઈ કરી નહીં એમાં જ મજા આવે ડોક્ટરને અમે વાત તો કરી જ લઈ દર વખતે અમે જાય ને વિઝિટમાં કે આમાં કાંઈ કરવાનું ડોક્ટર કે કાંઈ કરવાનું નથી સૌથી મોટા કોણ ડોક્ટર આપણે આપણું ઘરેલું ઓલું કરવા જાય ને પછી એમાં ઉલમાં સુરમાં ઘણાનું થઈ જાય છે બસ થઈ જાય પછી શું કરવાનું એના કરતા જે હાલતું હોય ને એમાં હાલવા દેવાય મારું એવું કેવું પર્સનલી પછી બધાની ચોઈસ હોય એવી હવે બાને મહેંદી નાખવાનો વારો હે હા પપ્પાએ તો ઉપર આમ છાપરા રંગી નાખ્યા હવે બાનો વારો કલર કામ વાલે હે ઈ કરવો પડે હો થોડું કામ હતું ને તો આરા કરી જતા કાંઈ વળી થાય અત્યારે જોઈએ હમણાં પાછો ઉઠો હું હમણાં એને લઉં કાંઈ હા હમણાં કહી શકે હવે મને પાછો ઘોડિયામાંથી બહાર લ્યો
છોકરાને તેવું જોઈએ ને. તેમ જ જો પગ પેકિંગ થઈ ગયું છે. હા બધું થઈ ગયું છે. ગાડી સર્વિસમાં કમ્પ્લીટ કરી નાખી છે ઈ. બધું ધોવાઈ ગઈ અને હવે બધું બેગડિયાની ગાડી નાખવાના છે. પેટ્રોલ પુરાવા જવાનું ગાડી. પેટ્રોલ પુરાઈ લઉં, બધે ગાડીના કાગળિયા અંદર મૂકી દઉં. હા ખુશી દાઈજી ને એનું સારું એવું નિશાન પાડી દીધું હે. જો કેવું પડી ગયું છે. આશીષ હજી કામ મને કીધું ને તો કે વધારે તો નથી કે મેં કીધું ઈ વ્યક્તિ હોય ને પણ ત્રીજા દે તો એવું નિશાન થઈ જાય ને ઘાટું ઘાટું જો કેવું થઈ જાય. કાંઈ એટલું કઈ ઓલું નહોતું થયું પણ ખાલી અડી ગઈ એટલે પછી બરે તો ખરી જ ને અત્યારે ઉનાળામાં કેવું કરે કામ મમ્મી. બરનોળ લગાવી તારું કઈ. હા એ બરનોલ તરત લગાવી દીધી હતી. એનાથી બહુ ફરક પડી ગયો. એટલું કઈ ખબર જ ન પડી નકર જરાકથી આંગળી દઈ હોય ને કેટલું એ તો થાય છે? એટલું ઓલું થાય હા પણ આ બરનોળ તરત લગાડી દીધી ને તો કાંઈ વાંધો ન આવ્યો. ખબર ખુશી આપણે એકવાર તને તાવ આવ્યો તો આપણે દવાખાને બતાવવા ગયા હતા. અહીંયા એક બેન હતા, એનો હાથ આખો તેલમાં ગરી ગયો તને આવ્યો હતા. બાપ જોવું મને તો ઈ વિચારું ને ઘણી વાર એમ થાય. પછી ડોક્ટરે કીધું ને ઈ કે કઈ રીતે થયું ઈ કે રોતા રોતા બિચારા બોલતા હતા ઈ કે હું હાથી કે હું ગાંઠિયા પાડતી હતી ને ઈ કે તો ગાંઠિયા જગ્યાએ મારો હાથ અંદર વહી ગયો. બાપ રે છટકી ગયો જારો ને આઈ રે. હું તો ઇમેજિંગ કરું ને હું તો ગાંઠિયા નથી બનાવતી ઘરે. મમ્મીને ના પાડી દીધી હો. ગાંઠિયા મને આશીષ નો બનાવવા દી. હું ના પાડી દીધી અમે બે. બધું બનાવો એમ કે ગાંઠિયા તો બનાવવાના જ નહીં. હું ઓલથી બનાવું. હે ને જો બાયુનું કામ એવું છે કે હાથ થઈ જાય ઓલો ઘણા શું હોય ઘણા ઉપર ચડે પછી ઉપરથી પડી જાય. મારે તો ઘણી જગ્યાએ મને તો થાય, ખબર થાય, પડે. થાય. પગ ભાંગી જાય. લેડીઝ નું કામ એવું ને એટલે બહુ ધ્યાન થાય. રાખવાનું. મને ઓલા ગાંઠિયા હે ને બહુ ભાવે કડક કોઈને હું બનાવતી. આશીષ મને કે મમ્મી તું રેવા દે કાંઈ કરવા નથી ત્યાર લઈને ગાંઠિયા એક ખાઈ લેવાના. ખાવા આટલા જ મમ્મી ને એમાં કઈ થઈ જાય ને એમાં કઈ કાંઈ નહીં, ઘરે હાલા હાલા આ રોવા માંડ્યો જો. કે લ્યો. કાલે સવારે વહેલા જ નીકળી જવું છે એટલે અત્યારે ગાડીમાં પેટ્રોલ બધું છે ને એકદમ ફૂલ કરી નાખી ને જો આ કોણ આવ્યું અમારી હારે પેટ્રોલ ભરાવા. આરસીવ રમે. મેં કીધું હાલો લઈ જાય હાઈરે શું કરે હે. ના જાગતો હતો તો લેતા આવ્યા હારે. હા, એને મજા આવે. થોડીક વાર આમ બહાર નીકળે તો હું એને ખબર પડે કે બહાર નીકળે આમ જોવે તો અમે બહાર ફરવા જઈએ એને કે હવે મજા આવશે એમ. હા મેં કીધું હાલો પેટ્રોલ પુરાવતા આવી હા એટલે મેં કીધું હાલો ને છેલ્લી વાર પાણીપુરી ખાતા આવે. નવસારીની પાણીપુરી ખાતા છેલ્લી વાર એટલે 10-15 દિવસ ન ખવાય તો પછી ટેસ્ટ અત્યારે લઈ લઈને એમાં શું હોય કે પાણીપુરી એક એવી વસ્તુ કે આપણે જ્યાં ખાતા હોય ને અહીંયાનો ટેસ્ટ આવે. અમદાવાદ ના હે ને અમદાવાદ ની જ પાણીપુરી ભાવે. હા એના જેવું છે. અમદાવાદ પાણીપુરીમાં એવું બહુ થાય. અમદાવાદ ની પાણીપુરી બહુ મસ્ત મળે હો. હા બહુ મસ્ત. આપણે તો બહુ ઓછી ખાધી એટલે આપણે બહુ મને તો ખ્યાલ ખબર નથી છે. કે આપણે બાકી બીજે બધે ખાધી પણ બધા આપણે શું હોય કે જનરલી પ્રિફર હું અહીંયા કરું કે જ્યાં આપણે રહેતા હોય ને ત્યાંની આપણે ટેસ્ટ વધારે આપણે કેમ શું કે પહેલેની આ ખાતા હોય ખાવી ને ગયો એટલા હોય માટે. બધાયને એવું હોય. મારે એકને ને લગભગ જણાને એવું જ હોય જો હું આમ હાથ રાખીશ ને આશીષ તો એ રમ્યા કરશે એટલે હાથે. આંગળીને બધાયને પકડ્યા કરશે. ને હજી ઘણા બધા એને ક્વેશ્ચન જ કરે આપને રામ ખુશી. રામ. હા. બધા એ જ ક્વેશ્ચન કરે કે તમે કેદી આવવાના હો. બધાયને મગજમાં ઈ જ કાલે હજી. સવારે એટલે કે કાલે 17 સવારે 17 તારીખે અમે નીકળી જઈશું. 17 તારીખે સાળંગપુર રહીશું. 18 તારીખે તમે બીજે ફરવાના. 19, 20, 21 તારીખ અમે દીવમાં આવીશું. બરોબર હા, પણ દીવમાં એટલું પછી તો ફરશું. ખબર નથી પછી schedule. પછી 22, 23 સાસણગીર નું બધા સાસણગીરનું પૂછે. તો fix છે. 22, 23 તારીખે અમે સાસણગીરમાં આવીશું રિસોર્ટમાં ને અહીંયા બધી જંગલ સફારી કરશું ને ઈ બધું. 22, 23 આટલું અમને ફિક્સ છે. લ્યો અમે આખી બધી તારીખ હાઈરે કહી દીધું અમે આટલી જગ્યાએ આવીશું. હવે કયા ટાઈમે કઈ જગ્યાએ આવે ને ઈ નક્કી ન હોય અમારું. એટલું બધું હા, કહેવાનું એટલું હોય ડિટેલમાં. detail પણ ખબર જ નથી આપને હા. કેટલા વાગે આપણે નીકળી ગયા ફરવાની કેટલા વાગે ફરવા નીકળી ઈ નક્કી થોડું હોય. કાંઈ નક્કી ન હોય એકાદ દી આમ તેમ થઈ જાય હા છેલ્લે. પણ આ રીતનું અમારું અત્યારે શેડ્યુલિંગ આ રીતનું છે કે બધા એને ગણાય કે અમે સાસણગીર ફરવા જાય. તમે કઈ તારીખે સાસણગીરમાં આવીશો? હા, અમે ઘણાય 22, 23 ના અત્યારે સાસણગીરમાં આવીશું. હા, અન. તો જો આ રીતનું અમારું શેડ્યુલિંગ છે. અને હજી એક ક્વેશ્ચન છે હા. કે તમે લોકો કયા રિસોર્ટમાં રોકાવાના હો? તો અમે સાવજ રિસોર્ટ સાવજ રિસોર્ટમાં અમે બધું બુક કરી નાખ્યું છે તો અમે અહીંયા રોકાવાના છીએ. જલ્દી આ બાજુ કેમેરા કરો. હા. આપણો સાવજ આપણો. સામે બધું જાય છે ને હમ. ઠીક છે? શું જાય છે હે હવે તો હોકારાઈ કરે હો. હે શું જાય છે હે દીકા બધાને હાય કે જય શ્રી કૃષ્ણ સીતા આમ બધાયને. જોવે હે બધે માણા જાય ને ઈ દેખાય છે ને ઈ ઈ બેઠો હોય ને એની છેડતી ન કરે. છેડતી નહીં કરવાની. હે
આજમાં દીકાને નજરિયા પહેરાવાના છે બહુ મસ્તીના લાગે હા ને જો ગઈકાલે અમે એનો ઓલો બેબી કેરિયર લઈ આવ્યા ને બેલ્ટ તો એમાં બેહાર્યો ને થોડીક વાર બેહાર્યો કીધું કે મને મજા આવે કે નહીં તો બેહારીને ને બહુ મજા આવી મેં તો ફેરવ્યો થોડીક વાર 15-20 મિનિટ પછી જેવો લીધો ને તરત બાય લીધો ને તરત મોઢું બગાડ્યું એટલું ખરાબ કે કેમ લીધો મને અહીંથી એને મજા આવી ગઈ એને મજા આવી ગઈ કે કીધું કે હવે સારું કે આને મજા આવશે હાલો હવે જઈ આવી હાલો હાલો જો પાણીપુરી તો ખવાઈ ગઈ અત્યારે 2 ગ્લાસ આવી ગયા લસ્સી લસ્સીના ભલે એમ કે લસ્સી તમારી ફેવરિટ હતી એવું નથી અત્યારે સમર હે ને એટલા માટે સમર હે એટલે અત્યારે લસ્સી હાલે ને આ જે લસ્સી હે ને ગળું બળું પકડાતું નથી ને એના લીધે અમે લસ્સી પ્રિફર કરી બીજું કઈ પી તો ગળું બળું પકડાઈ જાય મારો કયો ગ્લાસ છે તારે જે પીવી મેંગો લાવ્યો ને એક સાદી લાવ્યો મમ્મી આ આરસી માટે લાવ્યા જો જોવા દે બધું વાહ રે વાહ બે શૂઝ લેતા આવ્યા આમ ગયા ને આઈ એ ખુશી ના હે એ ખુશી હારું આય હાય એ તો ખુશી નું તો એકદમ સરસ દર વખત ની જે મમ્મી એ એક જ વસ્તુ અમે આવા જોયા નહોતા બટા હવે આવા જોઈએ તો દેખીને રાજી થાય એ વાત સાચી કે આપણે ની નથી પહેર્યું એને પહેરાવ્યું રાજી થાય ના સરસ છે અમે જો આવા લાવ્યા શૂઝ એક આવા શૂઝ લાવ્યા જો આ સોક્સ નથી શૂઝ છે શૂઝ છે સોક્સ નથી હા હવે હે ને એને મમ્મી અત્યારે તડકો બડકો લાગે ને એના પગ ખુલ્લા નહીં રાખવાના થોડાક પહેરાવી એટલે એને પહેરાવવાના છે ના હવે ટેવ પાડવાની ને હવે મસ્ત અને બીજા ઓલા બહુ બધા ગઈ માસ આય બતાવો આ બતાવો મમ્મી એ ઓપન કરી નાખ ને અમે ઓપન કરીને જ મૂકવા પડશે બધું તો હાલશે નહીં મમ્મી શું આપણે બારે નીકળીને તો એને આ પહેરાવાના એટલે તાપ નો લાગે ના પગને જો મમ્મી આ એને મસ્ત હા પહેરાવા તો લાગે ને બાકી એક નંબર સરસ છે ને જો તમે બધે કહેતા હતા ને ક્યાંથી લાવો જોઈ લ્યો અમે અહીંથી લાવી અહીંયા કલેક્શન સારું હોય ના હારું અમને ગમે હે અમને ગમે હે બીજી ના ના એક તો આપણે મોટા બજારમાં દુકાન છે આમાં બધે જો આવા છે લઈ લો સરસ સરસ બાલો જો બધું થઈ ગયું છે બધુંય કમ્પ્લીટ અહીંયા જેટલું પડ્યું ને બધુંય લઈ જવાનું છે આ બધુંય ડેકીમાં નાખવા જવાનું હમણાં એ બધું થઈ જાય એટલે કમ્પ્લીટ હા સામાન અહીંયા નીચે લઈ આવ્યા છીએ અને અહીંયા બધા ડેકીમાં રાખી દઈએ હવે અમારી જાય આશીષ એક કોમેન્ટ હતી કે ઇન્ટરનેશનલ ટ્રીપમાં શું કરશો પણ એમાં એવું હોય જો ઇન્ટરનેશનલ ટ્રીપ હોય આશીષ તો લિમિટેડ હોય ને એમાં હોય ઇન્ટરનેશનલ ટ્રીપ હોય તો બીજો અને અમુક એવા જે હોય ઇન્ટરનેશનલમાં કે આ મમ્મી ને પપ્પા જ્યાં ન આવી શકે તો ત્યાં તો આપણે બે જોઈએ આપણે બે હોય ને તો આપણે બે જ બેગ જોઈએ આશીષ બે બેગ હોય ને આપણે જે ઓલું આ મોટું બેગ છે ને એમાં બે બેગ હોય ને એવા એટલે આપણે બેનું બધું થઈ જાય એટલે પછી ઈ ઓછા થઈ જાય ને અમારે એટલા માટે અને અત્યારે જો નાના છોકરા હોય ને એટલે સામાન તો ઓળો વધી જાય છોકરાઓને બધું જોઈએ આપણે ન હોય ને તો હાલે પણ છોકરાઓને કાંઈ ન હોય ને તો ન હાલે એટલે એનું ડાયપર જોઈ એના વાઇપ્સના પેકેટ્સ જોઈ જોકે બધુંય મળી જાય પણ બધુંય મેડિકલમાં ત્યાં ગોતવા રહીને લેવા રહી તો આપણે ફરી ન ઓકે કારણ કે ટાઈમ બહુ ઓછો હોય ફરવા માટે એટલે બધુંય લેવું પડે એટલે થોડોક સામાન વધે બાકી ઇન્ટરનેશનલ ટ્રીપ કરી તો પછી એ પ્રમાણે જો 2 જણા જાય તો આપણે આશીષ હમાઈ ગયું એમ પછી એમાં શું હોય ત્યાં તો આપણે શું હોય ગાડી નું હોય એટલે શું હોય આપણે થોડું ઘણું ઓછું લઈ એ તો પછી કોમ્પ્રોમાઇઝ કરવું પડે હમાડ ઈ પ્રમાણે બ્રેક લઈ તો આપણે શું હમાઈ જાય અમારું આખું ફેમિલી જાય તો આપણે શું વધારે 7 દિવસની ટ્રીપ હોય હા 7 દિવસ 10 દિવસ તો એ પ્રમાણે આપણે એડજસ્ટમેન્ટ કરીને કે એમાં તો લિમિટ જ મળવાની છે કે 15 કિલોની એમાં તો પાથરા આલી સમજા બેસિકલી આશીષ કે અમે કે આ તો આપણી ઘરની ગાડી એટલે ડૂચા વાળી અહીંયા તો પાથરા હાલવાના અહીંયા તો વજન થવાનું છે એટલે ઓછા નાખી એમ સમજી ગયા આમાં શું હોય કે 2 જોડી શૂઝ વધારે લેવાય ને તો લઈ હકી એમાં 2 જોડી શૂઝ વધારે લેવાય ને તો ન લઈ હકી હા ઈ વાત સાચી છે જો આપણે એક શૂઝ તો અહીંયા જ મૂકી દીધા બાકી બધા ચંપલ તો હજી ઉપર હે ઈ બધા લઈ આવી આશીષ હવે ઈ ક્યાં રાખશું યાર ઈ તો જગ્યા હે એમ તો થઈ જાય નહીં થઈ જાય હા હજી તો બધું આવશે ને ખોયું ને બધું આવશે ને આ જો ઘોડિયાઈ લેવા પડે છોકરાઓના આ બધું ક્યાં મૂકવું સાચી વાત છે જગ્યા સ્પેશિયલ રાખી એમ નીચે હા એટલે ઘોડિયાનું ને ઈ બધું રાખવું પડશે બધું જ કરવું પડશે કાંઈ વાંધો નહીં હવે જો સામાન ભરાય છે બાકી મેં અમુક વસ્તુ તો જે મારે જોઈને એ મેં લઈ લીધી છે એટલે શું હોય કે વોમિટની દવા છે તમને બધાને ખબર જ છે કે આપણો મેઇન પ્રોબ્લેમ ફરવામાં એ જ છે તો એ બધું મેં લઈ લીધું છે પછી જો અહીંયા બધાય
આ નાખી દીધા છે સ્પ્રે ફ્રે. જોકે ઓલું અમે લગાવી દઈશું રસ્તામાંથી લઈને, ઓલું પતી ગયું હતું પણ ક્યાંય ગયું ખોલતું નથી. અહીંયા અમે બધું જો જબલા રાખવા પડે કારણ કે આપણે ડાયપર યુઝ કરી તો આપણે જબલા જોઈ. પછી પેપર સોપ આપણે આ રહીએ જો પેપર સોપ આપણે રાખ્યા છે. તો બધી વસ્તુ આવી છે નાની નાની તો મેં આમાં જ રાખી દીધી છે. બાકી હાલો હવે બધું પેક કરી દઈશ. ખુશી અત્યારે જો સાધનિયા વાદનિયા લઈને બેઠી છે, નખ કાપે અત્યારે છેલ્લે સાધન નો કહેવાય એને, તો આ મેનિક્યોર પેડિક્યોર કીટ છે. એટલે સરસ કહેવાય. અમને જ ક્યાં ખબર, અમે સાધન જ કહીએ ને. મારે આ સૂટમાં આવી હતી તો અત્યારે હું યુઝ કરું. મેં કીધું કાંઈક યુઝ તો કરું તો આનાથી આમાંથી અમુક વસ્તુ તો મને નથી ખબર કારણ કે ઘરે મેનિક્યોર પેડિક્યોર આપણે કરતા ન હોય કે ખબર ન હોય. પણ જો આ ઘરે મેનિક્યોર પેડિક્યોર થાય ને એની આખી કીટ આવે આ રીતે. તો આવી છે તો ઉપયોગ કરી લઉં ને કંઈક. ઉપયોગ કર લે. આ બધી ટોટલી વસ્તુ આ ગ્રૂમિંગ કીટ છે આખી. 3-4 જાતના નેલ કટર છે, કાતર છે અને ભલતું કેટલું છે. ના સારું છે, સારું જોઈને ઉપયોગ કરી લઈ થોડો. હવે સુઈ જાય તો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. મળીશું કાલના નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને વ્લોગને લાઈક તો પહેલા જ કરી દેજો, બરોબર બધાય? હા, કાલથી એકદમ નવી જગ્યાએ ફરશું, નવી મોજ મસ્તી કરશું, એકદમ ફૂલ એન્જોય. 10 દિવસ અઠવાડિયું જેટલા દિવસ ફરી એટલા દિવસ ફૂલ એન્જોય થઈ છે. બધાય વ્લોગ જોવાનું ચૂકતા નહીં. જેમ બને ને એમ ટાઈમે વ્લોગ અમે મૂકી જ દઈશું. પણ અત્યારે અમે ફરવા જઈએ એટલે શું હોય કે થોડુંક આગળ પાછળ થઈ શકે, ફિક્સ નથી કહેતો પણ થઈ શકે કેમ કે હું કોઈ એવી જગ્યાએ હોય જે નેટ અવેલેબલ ન હોય ને એવું થાય તો એના લીધે. બાકી દરરોજ અમે ફિક્સ ટાઈમે વ્લોગ આવી જ જઈશે આપણો. બધાય ફટાફટ દરરોજ રાહ જોજો કઈ નવી જગ્યાએ એક્સપ્લોર કરી. બધે તમે એક્સાઇટેડ રહીજો, અમે નવી જગ્યાએ ફરવા માટે એક્સાઇટેડ છીએ જ. એટલે આમ કે નવું જગ્યાએ અમે જેટલી જગ્યાએ જઈએ અમે બધાય પહેલી વાર જ જઈએ. કોઈ અમે આગળ એકેય વાર ગયા નથી. આ જેટલી જગ્યાએ જઈશું ને એટલી જગ્યાએ કોઈ નથી ગયા. તો ચાલો બધાને બાય બાય, ગુડ નાઇટ. મળીશું કાલે. ગુડ નાઇટ.